એલજી નો આઈપીઓ લાગ્યા પછી ઘણા માણસો દુખી છે, કારણ કે સોમવારે ગિફ્ટ નિફ્ટી નેગેટિવ ઓપનિંગ થાય એવી આશંકા છે. તમે જોવા જાઓ તો ક્રિપ્ટો 20% ક્રેશ થયું હોય, ડાઉ જોન્સ પણ ક્રેશ થયું હોય. હવે આ વસ્તુને કારણે આપણું માર્કેટ નેગેટિવ ઓપન થાય, આના કારણે જે આપણને 35%નું પ્રીમિયમ દેખાડે એલજી ના આઈપીઓ નું, એ નીચે જશે. આના કારણે જેને અલોટમેન્ટ મળ્યું એ લોકો દુખી છે. મને પણ એક અરજીનું અલોટમેન્ટ મળ્યું છે એલજી ની અંદર. તો આમાં બેઝિક સ્ટ્રેટેજી તમે બુકિંગ માટે એ વાપરી શકો. 13 શેર છે, એમાંથી તમે લોકો 6 થી 7 જેવા શેર એક્ઝિટ કરી દો. 1500 ના ભાવ આસપાસ જો મળી જાય તો તમને બીક લાગતી હોય હોલ્ડિંગ કરવામાં, અથવા જો તમારી હોલ્ડિંગ કેપેસિટી હોય તો મારો એક ટાર્ગેટ છે આ સ્ટોકને લઈને, કારણ કે દિવાળીના સેલમાં એલજીએ બહુ સારી એડવર્ટાઈ કરી. લાસ્ટ હમણાં ક્વાર્ટર રિઝલ્ટ આવ્યું, એમાં બહુ સારો પ્રોફિટ બુક કર્યો. એના જ કારણે આનું જે 28-30 નું પ્રીમિયમ હતું એ 35 ના પ્રીમિયમ સુધી પહોંચ્યું, અને આનો પી રેશિયો પણ નીચે છે. એટલે મને આનો 1900 થી 2000 નું પોટેન્શિયલ દેખાય છે આ સ્ટોક પ્રાઇઝનું. એના કારણે આ સ્ટોક હોલ્ડ કરવો જોઈએ, એના કારણે હું હોલ્ડ કરવાનો છું. બીજું, ટાટા કેપિટલ જેને આ મળ્યો છે એ ભાઈઓ આગળ શાંતિભાઈને ભાઈબંધ બનાવીને હોલ્ડ કર્યા સિવાય કઈ ઓપ્શન નથી. પૈસા હલવાડવા ન હોય તો ફટાફટ તમે એમાં એક્ઝિટ કરી શકો છો મોર્નિંગના ટાઈમમાં જ. બાકી હોલ્ડ કરો અને જોવો, એક ક્વાર્ટર રિઝલ્ટમાં બધું લીલુંછમ થઈ જાય. આઈપીઓ ની જ વાત છે, નહીં કે પૂરા માર્કેટની. ફોલો કરી લો ગ્રોઈંગ ટ્રેડર ગુજરાતીને.